કૃષ્ણ ભગવાન રથમાંથી કૂદી નીચે દોડતા યમુના તટ પર ગયા અને યમુનાની તરફ નજર કરીને રાધા ઉભી છે. કૃષ્ણ પાછળથી પ્રવેશ કરે છે. કૃષ્ણ પાછળથી પ્રવેશ્યા અને કૃષ્ણ ભગવાનની પાછળથી આવતા જઈને રાધાને પાછળથી ભગવાન રાધાનો સ્પર્શ કર્યો. રાધા હું જોઉં છું, તું મળવા કેમ ના? રાધાએ કીધું, કૃષ્ણ એક વાત કહું, મળવા એ આવે જે જતું ઊંધે તું જાય છે. અચ્છા હશે રાધા, પણ મારા ગયા પછી તું શું કરીશ તો પૂછ્યું. રાધાએ મનમાં જવાબ આપ્યો કે કૃષ્ણ તારા વગર તો જીવવું જ અધૂરું છે. કેમ જીવવું તારા વગર? તું અહીંથી જઈશ અને યમુનાના પાણીમાં પડી મરી જઈશ. આટલો જ્યાં વિચાર કર્યો. કૃષ્ણ તો આપણા અંતર્યામી હૃદયનો ભાવ જાણી જાય. હૃદયનો ભાવ જાણી જાય એટલે કૃષ્ણએ રાધાને કીધું, રાધા જતા પહેલા તારે કઈ માંગવું હોય તો માંગી લે. ઉદરા કીધું, શું માંગીશ? વિચાર કરો સાહેબ, જો રાધા ચાહત એટલું કે તું જાય તો મને લઈ જા, અન્ય કોઈ રહી જા, તો ભગવાન લેવું પડે. પણ રાધાએ શું માનવું કરવું છે? રાધાએ કીધું, કૃષ્ણ એક વાત કહું, આજે તું જાય છે તારી આંખમાં આંસુ છે, હું રડું છું, તું રડે છે. આ બધું મને તારા પ્રત્યે પ્રેમ એટલે થયો કારણ કે તે વાંસળી વગાડી. જો તે વાંસળી ના વગાડી હોત ને તો આ પ્રેમ થાત જ નહીં. આપણા બંનેના પ્રેમનું કારણ તારી વાંસળી છે. ભગવાન ને કરે તું શહેરમાં મથુરામાં જઈને ફરી વાંસળી વગાડે ને બીજી કોક રાધા તારા પ્રેમમાં પાગલ બને અને તું એને જ છોડીને જતો રહે. અરે તું અમને છોડી જાય તો ચાલે, તારી બધી લીલા કહેવાય, પણ છોડી જતી વખતે કનૈયા તારી આંખમાં આંસુ આવી. કૃષ્ણ મારા સહન ના કરે. અમે રડી ભરી જઈએ તો ચાલે, પણ કાન તું રડતો સારો નથી લાગતો. એક કામ કર, આ તારી વાંસળી આપી દે અને ફરી કરી રડીશ. કૃષ્ણ ભગવાને પોતાની વાંસળી લાવી. સાહેબ જેને બહુ ગમતી હતી એ વાંસળી સ્મરે. કૃષ્ણ ભગવાને સારંગીના સૂર અહીં આવે બજારના, પણ વાલી મારી વાંસળી લઈ ગઈ. વાંસળી છોડી ભગવાન ગોપીને રાધાને જતા પહેલા વાંસળી આપી અને કૃષ્ણ ભગવાન કે રાધા મેં વાંસળી આપી એના બદલામાં તું મને કઈ નહીં આપે? એ રાધાએ કીધું, માં શું જોઈએ છે? એટલે એકદમ અચાનક કૃષ્ણ જોરથી રાધાને ગળે લગાડે છે, એકબીજાને ભેટે છે. ભેટતા ભેટતા કૃષ્ણ ખૂબ રડે છે. રડતા રડતા પોતાનું મોં રાધાના કાનની નજીક લઈ જાય છે અને કહે છે, રાધા એક વાત કહું, હું તો જઉં છું, પણ મને સૌથી વધારે ચિંતા મારી મા યશોદાની છે. મારા ગયા પછી એમ રાધા ગોવર્ધન પર્વત ઉપાડીને બધાને કહી દીધું ભગવાન છું. એકાદશી લીલામાં વરુણ ભગવાનના ઘેર જઈ મારા પિતાને કહી દીધું ભગવાન છું. રાધા તું તો મને ઓળખે છે, પણ રાધા હજી સુધી મેં યશોદા નથી કીધું તું ભગવાન છું. હજી એનો દીકરો છું. તું મને વચન આપ, મારા ગયા પછી મારી મારું ધ્યાન તું રાખીશ. રાધા કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ, મારે તો મરવું પણ તું મને મરવા મને વચન આપું છું, જા કૃષ્ણ. તારા ગયા પછી જ્યાં સુધી યશોદા જીવશે ત્યાં સુધી હું યશોદાની સેવા કરીશ અને મારું જીવન યશોદાનું ધ્યાન રાખવાનું. આટલું કહી કૃષ્ણ દોડતા જાય છે. રથમાં બેસે, રથ ચલાવે.